દિવસ ચાલેલા મહાકુંભનું ગઈકાલે 26 ફેબ્રુઆરીએ સમાપન થયું. જોકે આજે પણ મેળામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. લોકો સ્નાન માટે સંગમ પહોંચી રહ્યા હતા. ગાડીઓ સંગમ જઈ રહી છે. મેળામાં દુકાનો પણ ખુલ્લી હતી. સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમએ અરેલ ઘાટ પર ઝાડુ મારીને સફાઈ કરી. બધાએ ગંગામાંથી કચરો કાઢ્યો હતો. ગંગાની પૂજા કરી હતી. યોગીએ બપોરે ગંગા પંડાલમાં પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ અને નાવિકોનું સન્માન કર્યું હતું. બાદમાં સીએમ યોગીએ સફાઈ કર્મીઓ સાથે ભોજન ગ્રહણ કર્યું હતું. મહાકુંભના સમાપન પર પીએમ મોદીએ એકતાનો મહાકુંભ યુગમાં પરિવર્તનની આહટ આ નામનો બ્લોગ લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે એકતાનો મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે એક રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે સેંકડો વર્ષોની ગુલામી માનસિકતાના તમામ બંધનો તોડીને નવી ચેતના સાથે હવામાં શ્વાસ લેવા લાગે છે, તો આવું જ દ્રશ્ય જોવા મળે છે જેવું આપણે મહાકુંભમાં જોયું છે. મહાકુંભનું છેલ્લું સ્નાન બુધવારે મહાશિવરાત્રીના દિવસે થયું હતું. આ દરમિયાન 1,53,00,000 લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું. જોકે સમગ્ર મહાકુંભ કાર્યક્રમ દરમિયાન 66 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે અને આંકડો અમેરિકાની વસ્તી 34 કરોડ છે અને તેના કરતા પણ બમણો છે. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.